નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વધુ એક વખત રૂપિયો નીચે ગગડતા $1નો ભાવ ₹88.76। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચતા વધુ એક વખત મંત્રીમંડળ વિસ્તરણની હવાને મળતો વેગ। મેગા આરોગ્ય અને રક્તદાન કેમ્પના માધ્યમથી ઉજવાતો હાલારના સાંસદ પૂનમબેન માડમનો જન્મદિવસ। સેવન સીઝન રિસોર્ટ ખાતે પ્રથમ નોરતાએ ઝૂમટી પડતા ખેલૈયાઓ અને ભાવિકો। હવે જોઈએ સમાચાર વિગતવાર। શેર બજારમાં મંદીનો દોર જારી રહ્યો હોય તેમ આજે વધુ ઘટાડો હતો। બીજી તરફ સોના ચાંદી એકધારી તેજી વચ્ચે નવી ઊંચાઈએ પહોંચ્યા હતા। કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો વધુ એક વખત ધડામ થયો હોય તેમ આજે મંગળવારે $1ના $88.76નું નવું તાળિયું જોવા મળ્યું હતું। અમેરિકાના ટેરિફ વોર, H-1B વિઝામાં ફી વધારો ઉપરાંત વિદેશી નાણાં સંસ્થાઓની સતત વેચવાલી જેવા કારણોથી કરન્સી માર્કેટમાં ભારતીય રૂપિયો સતત દબાણ હેઠળ રહ્યો હોય તેમ આજે તીવ્ર ઘટાડો નોંધાયો હતો। અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 38 પૈસાના કડાકાથી 88.76ના નવા તળિયે ધસી ગયો હતો અને બપોરે 3 વાગ્યાની સ્થિતિ 88.70 સાંપડ્યો હતો। H-1B વિઝાની ફીમાં વધારાથી ભારતીયો દ્વારા દેશમાં મોકલાતા નાણાંમાં ઓટ આવશે તેવી ભીતિ ઉપરાંત વિદેશી નાણાં સંસ્થાઓની સતત વેચવાલીની આજે દબાણ સર્જાયું હતું। ટેરિફ વોરનો ખચકાટ પણ યથાવત રહ્યો હતો। નિષ્ણાતોના કહેવા પ્રમાણે આવનારા દિવસોમાં હજુ રૂપિયો દબાણ હેઠળ રહી શકે છે। ગુજરાતમાં 4 વર્ષ જૂની ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે અને કટકડોના અંતે નવરાત્રી દરમિયાન મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફારો થવાની સંભાવના છે। વર્તમાન ક્યાં મંત્રી કપાશે અને ક્યાં નવા ચહેરા આવશે તે અંગે અટકળો વહેતી થઈ છે। નવરાત્રીના સમયમાં જ ભાજપમાં રાજકીય ગરમાવો આવી રહ્યો છે। સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતોના અંતે કેબિનેટના વિસ્તરણને પાકા પાયે મંજૂરી મળી ગઈ છે। ખાસ કરીને નબળો દેખાવ કરનારા મંત્રીઓને કેબિનેટમાંથી દૂર કરવામાં આવશે અને પાર્ટીના સંગઠનમાં જે અસંતોષ છે તેને ઠંડો પાડવા માટે નવા ચહેરાઓને કેબિનેટમાં સમાવવામાં આવશે। રાજકીય વર્તુળોમાં થતી ચર્ચાઓ પ્રમાણે 4 વર્ષ પછી થનારા વિસ્તરણમાં 12 થી 15 નવા ચહેરા આવી શકે છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ હેતુસર આજે મંગળવારે બપોરે નવી દિલ્હી વડાપ્રધાનને મળવા માટે પહોંચી ગયા હતા। તેમની મુલાકાત દરમિયાન ગુજરાતનું નવું સંભવિત મંત્રીમંડળ ફાઇનલ થવાનું છે એવા અહેવાલો આજે બપોરથી વહેતા થયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર પટેલ સરકારે તાજેતરમાં શાસનના 4 વર્ષ પૂર્ણ કર્યા છે અને આગામી વિધાનસભા ચૂંટણીઓ 2027માં થવાની છે ત્યારે આ ચૂંટણીઓ અગાઉ નવા મંત્રીઓને ચોક્કસ વિસ્તારોમાં કામો કરવાની તક મળે તે માટે કેબિનેટનું વિસ્તરણ કરીને ભાજપ હાઈકમાન્ડ એન્ટ્રી ઇન્કમ બક્ષી ફેક્ટરને દૂર કરવા માંગે છે। ભૂતકાળમાં પણ હાઈકમાન્ડે આખું મંત્રીમંડળ બદલી નાખ્યું હોવાના દાખલા છે। હવે જોવાનું એ રહે છે કે હાલના મંત્રીમંડળમાંથી કયા સભ્યો કપાય છે અને ક્યાં નવા ચહેરાઓને સ્થાન મળે છે। આ મંત્રીમંડળ વિસ્તરણની સારી માઠી અસરો જામનગર અને રાજકોટ સહિતના સેન્ટરોમાં નોંધપાત્ર રીતે દેખાશે એવું પણ માનવામાં આવી રહ્યું છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સાંસદના જન્મદિવસની ભવ્ય ઉજવણી અને સેવન સીઝન રિસોર્ટ તથા રોયલ રિસોર્ટમાં ભવ્ય નવરાત્રી મહોત્સવ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જ્યાં ભક્તિ છે ત્યાં આનંદ છે, જ્યાં પરંપરા છે ત્યાં ઉજવણી છે અને જ્યાં ઉજવણી છે ત્યાં છે રોયલ રાસોત્સવ 2025। જામનગર બનશે રાધે કૃષ્ણનું રાસધામ। જામનગરનું ગૌરવ રોયલ રિસોર્ટ લાવ્યું છે એક ભવ્ય અર્બન નવરાત્રી મહોત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, જ્યાં દરેક રાત્રિ બનશે અવિસ્મરણીય।
80,000 સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અહીં માણવા મળશે હાઈ-ફાઈ સાઉન્ડ સિસ્ટમ, લાઈવ ડીજે જય અને ડીજે વિક્કીના ધમાકેદાર તાલ, કેરિઝમેટિક એન્કર પ્રિયંકા અને ભાર્ગવની અદ્ભુત ઉર્જા, સેલ્ફી ઝોન, એલઈડી સ્ક્રીન, સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ, સીસીટીવી કેમેરા, 400+ કાર પાર્કિંગની સુવિધા. પાસ બુકિંગ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અથવા QR કોડ સ્કેન કરી ઓનલાઈન પાસ બુક કરો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ, જામનગર. અર્બન નવરાત્રી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ્ડ બાય રોયલ રિસોર્ટ, જામનગર. જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ. જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ. અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ. લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત. દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ. દર બુધવારે ખાસ ઓફર, લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹269. એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે. બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન. સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર. સંપર્ક 96 243 33 355. પાપા લુઈસ પિઝા. એકવાર આવશો તો વારંવાર આવશો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દર વર્ષે વડાપ્રધાનના જન્મદિવસ 17 સપ્ટેમ્બર બાદ એક પખવાડિયા સુધી અન્ય વિસ્તારોની માફક જામનગર શહેર પંથકમાં પણ વિવિધ સેવા કાર્યોનું આયોજન થતું હોય છે. તે દરમિયાન 23મી સપ્ટેમ્બરે હાલારના સાંસદ પૂનમબેન માડમના જન્મદિન નિમિત્તે દર વર્ષે એક મેગા આરોગ્ય કેમ્પ યોજવામાં આવતો હોય છે. જે આયોજનના ભાગરૂપે આજે 23મી સપ્ટેમ્બરે જામનગરના ઓસવાડ સેન્ટર ખાતે સ્વર્ગસ્થ હેમંતભાઈ રામભાઈ માડમ ચેરિટેબલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મેગા આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ તકે સાંસદ ખેલ મહોત્સવ ઉદ્ઘાટન વિધિ પણ રાખવામાં આવી હતી. આ બંને કાર્યક્રમોમાં આરસી વચન પાઠવવા માટે વિવિધ સંપ્રદાયના સંતો, મહંતો ઉપરાંત સમગ્ર હાલારના રાજકીય, સામાજિક અને સંસ્થાકીય તથા શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી આણંદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ, પ્રણામી સંપ્રદાયના શ્રી ખીજડા મંદિરના આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ તથા બેડીના નાકે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી ચંદ્રભુજદાસજી મહારાજ સહિતના સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને સાંસદ પૂનમબેન માડમને જન્મદિન નિમિત્તે આરસી વચન અને આ મેગા કેમ્પ યોજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા પંચાયતના પ્રમુખ મૈબેન ગડચર, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા અને દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક ઉપરાંત પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, જિલ્લા સહકારી બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, પૂર્વ ધારાસભ્યો લાલજીભાઈ સોલંકી અને બ્રિજરાજસિંહ જાડેજા તેમજ જામનગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોડા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારી, પૂર્વ મેયરો અમીબેન પરીખ અને દિનેશભાઈ પટેલ, GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા રોયલ રિસોર્ટના ઓનર હિતેશભાઈ જેઠવા, GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા તથા હાલારના વરિષ્ઠ રઘુવંશી અગ્રણી દ્વારકાદાસભાઈ રાયચુરા સહિતના સેંકડો મહાનુભાવોએ પુષ્પગુચ્છ અર્પણ કરી સાંસદ પૂનમબેન માડમને જન્મદિન નિમિત્તે તથા મેગા આરોગ્ય કેમ્પ યોજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ તકે કેન્દ્ર સરકારની પોલિસી મુજબ ઉપસ્થિત સૌએ સ્વદેશી ચીજ વસ્તુઓ ઉપયોગમાં લેવા અંગેના શપથ પણ લીધા હતા.
આ તકે યોજાયેલા મેગા આરોગ્ય કેમ્પમાં સંખ્યાબંધ તબીબી નિષ્ણાતો અને પેરામેડિકલ સ્ટાફ હાજર રહ્યા હતા અને રક્તદાન તેમજ નિદાન અને સારવાર સંબંધી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મેગા આરોગ્ય કેમ્પનો હજારો લોકોએ દર વર્ષની માફક આ વર્ષે પણ લાભ લીધો હતો. આ સમગ્ર આયોજન અંગે સાંસદ પૂનમબેન માડમે આપેલી વિગતો પ્રસ્તુત છે. દર વર્ષે હું સેવા પખવાડિયા દરમિયાન એટલે કે 23 સપ્ટેમ્બરે એક સર્વરોગ નિદાન કેમ્પ જેમાં નિઃશુલ્ક દવાઓ નિષ્ણાત ડૉક્ટરોની ઉપસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોને ખૂબ સારી સારવાર મળી જાય અને આખો એમનો દવાનો કોર્સ એમને નિઃશુલ્ક અહીંથી જ મળી જાય એક જ સમયે એ પ્રકારે એક હેલ્થ કેમ્પનું એટલે કે આરોગ્ય કેમ્પનું આયોજન કરતા હોય છે. સાથે એક બહુ મોટું એક રક્તદાન કેમ્પનું પણ આયોજન કરતા હોય છે, જેમાં તમે જોયું એ પ્રમાણે અહીંયા જાહેરાત પણ થઈ કે સવારે 8:30 કાર્યક્રમની નો સમય હતો. 9 વાગ્યા પછી દાતાઓ અને ડૉક્ટર્સની ટીમ જે હતી એ પણ 9 વાગ્યા પછી જ ફ્લોર ઉપર રહેવાની હતી, પણ રક્તદાતાઓ 8, 8:30થી જ અહીંયા બહુ લાંબી કતારમાં ઊભા હતા કે કેટલા રક્તદાતાઓ છે. પણ મેં એક વાત બંને આપણી જીજી હોસ્પિટલ અને દ્વારકા જિલ્લાની સિવિલ હોસ્પિટલની બંને બ્લડ બેંકમાં જેટલી જરૂર હોય એટલી જ બોટલ એકત્રિત થાય એવી પણ એક વિનંતી બધાને કરી છે. એનાથી વધુ બોટલ્સનો કોઈ અર્થ નથી. એટલે ટૂંકમાં ખૂબ મોટી સંખ્યામાં એ રક્તદાતાઓ પણ ઉપસ્થિત છે. સર્વે નાગરિકો આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આ સેવા પખવાડિયા અંતર્ગત હું ભાગ્યશાળી છું. મારો પણ જન્મદિવસ આ સેવા પખવાડિયાના સમયમાં જ એટલે કે 23 સપ્ટેમ્બરે હોય છે. ત્યારે સર્વે નાગરિકોના, સંતો મહંતોના, સર્વે વડીલોના, સર્વે પાર્ટીના વરિષ્ઠ આગેવાનોના, ચૂંટાયેલા સર્વે પ્રતિનિધિઓના મને દર વર્ષે આશીર્વાદ મળતા હોય છે. અને મારી માટે તો આ સેવા પખવાડિયામાં આ કાર્ય કરવું એ એક વ્યક્તિગત રીતે પણ એક બહુ મોટો લાવો છે. હવે એમાં જોગાનું જોગ મારા જન્મદિવસ નિમિત્તે પણ એટલું મોટું સેવા યજ્ઞ કરી શકું, કારણ કે મને જીવનમાં મારા પિતાજીએ અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ બંનેએ ઉજવણીનો સાચો અર્થ સેવા એ એક સૂત્ર, એક મંત્ર આપ્યું છે. સાથે આજે સાંસદ ખેલ મહોત્સવનું પણ ઉદ્ઘાટન છે, એ પણ 5 વાગે છે. હું આપ સૌને વિનંતી કરીશ કે ત્યાં પણ તમારા પ્લેટફોર્મના માધ્યમથી આપણા તમામ ખેલાડીઓ પ્રોત્સાહિત થાય એ પ્રકારે આપ ઉપસ્થિત રહ્યો, કારણ કે ફિટ ઇન્ડિયાનું મંત્ર અને ખેલદિલીની ભાવના બે ઉજાગર કરતું આ ખૂબ મોટું પ્લેટફોર્મ છે. તો આપ ઉપસ્થિત રહ્યો. સાંસદ તરીકે પૂનમબેન માડમનું નામ માત્ર હાલાર પંથકમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ગર્વથી લેવાય છે તેમ જણાવી જામનગર શહેર ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ વિશાલભાઈ મોદીએ પૂનમબેનને આજના તેમના જન્મદિવસની શુભકામના પાઠવી છે. વધુમાં વિશાલભાઈ મોદીએ પૂનમબેન માડમને જન્મદિન નિમિત્તે અભિનંદન આપતા જણાવ્યું હતું કે તેઓ સ્વસ્થ, સુખમય, દીર્ઘાયુ મેળવી જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરતા રહે અને વધુને વધુ સત્કાર્યો કરવાની ઈશ્વર તેમને શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે વિશાલભાઈ મોદીએ હાલાર પંથકના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમને હેપી બર્થડેની શુભકામના પાઠવી છે. જામનગર ખંભાળિયા રોડ પર લાખાબાવળ નજીક આવેલા 7 સીઝન રિસોર્ટ ખાતે દર વર્ષની પરંપરા મુજબ સતત 5મા વર્ષે જામનગરનો સૌથી મોટો અર્બન નવરાત્રી મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો છે. રાહુલભાઈ કેસવાલા અને ઉષાબેન કેસવાલાના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય અર્બન નવરાત્રી મહોત્સવનું અફલાતુન આયોજન ગોઠવવામાં આવ્યું છે. આ વર્ષે 7 સીઝન રિસોર્ટ ખાતે આયોજિત આ અર્બન નવરાત્રી મહોત્સવમાં રજવાડી થીમ સાથે સેટઅપ ગોઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રખ્યાત ડીજે, હાઈફાઈ સાઉન્ડ સિસ્ટમ, વિશાળ એરેના, સેલ્ફી પોઈન્ટ, સુંદર મજાની ફૂડ કોર્ટ તેમજ એન્ટ્રી મેળવવામાં 3 લેયર સિક્યોરિટી, વિશાળ પાર્કિંગ, લાઇટ અને ડેકોરેશન સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ગઈકાલે પ્રથમ જ નોરતું હોવા છતાં 7 સીઝન રિસોર્ટ ખાતે સેંકડો ખેલૈયા ભાઈ બહેનો ખાસ કરીને યુવા ખેલૈયાઓએ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા આયોજક પરિવારના ઉષાબેન કેસવાલા તેમજ 7 સીઝન રિસોર્ટ ખાતે અર્બન નવરાત્રીનો આનંદ માણવા માટે પહોંચેલા યુવાધન પૈકી કેટલાક યુવકોની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન 7 સીઝન રિસોર્ટના ગરબાની લગભગ ઉપસ્થિત લોકોએ પ્રશંસા કરી હતી. 7 સીઝન રિસોર્ટની નવરાત્રી જીટીપીએલના દર્શકો ઘર બેઠા માણી શકે તે માટે રોજ રાત્રે 10 કલાકથી જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 9
982માં પ્રસારિત કરવામાં આવશે, જેની દર્શકોએ નોંધ લેવા GTPL દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 7 સીઝન રિસોર્ટ ખાતે ખેલૈયાઓ તથા 7 સીઝન રિસોર્ટના ઓનર ઉષાબેન કેસવાલાએ આપેલી મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો. આજે નવરાત્રીનો પહેલો નોરતો છે, એમાં અમે અર્બન નવરાત્રી 7 સીઝન્સમાં રમવા આવ્યા છીએ. અહીંયાની સિક્યુરિટી બહુ સારી છે, અહીંયાનો સ્પેસ એકદમ જોરદાર છે. ફ્રેન્ડ સર્કલ આખો આવ્યો છે અમારો, 15-20 જણાની ટીમ છે અમારી. તો બધા ક્યારના રમે છે, અત્યારે થાકીને બેઠા છે, સાઈડમાં રેસ્ટ કરે છે બધા. તો એક ડીજેની જે એક લિંક છે એ જોરદાર છે, નોન સ્ટોપ પ્લેલિસ્ટ એવી રાખે છે, વાઇબ્સ નવી આવ્યા રાખે છે ઘડીએ ઘડીએ. પછી જે એ લોકોનું બધું મેનેજમેન્ટ છે બધું, કે ભાઈ એક વસ્તુ આ સિસ્ટમેટિક, અહીંયા પાર્કિંગ બરોબર છે, કે પછી અંદર એન્ટ્રી માટે ટ્રિપલ ચેકિંગ થાય છે, પાસીસ માટે, ને બાકી ઇઝીલી બધું થઈ જાય છે. બાકી એકદમ ઇઝી ઓનલાઈનથી થાય છે બધું, એટલે બહુ હેઝલ ફ્રી થાય છે, ફિઝિકલ બહુ થાય નહીં કાંઈ. અને બાકી તો અમે 9 દિવસ અહીંયાનો સિઝનલ પાસ જ લીધેલો છે. ફિક્સ જ છે કે અહીંયા જ આવશું, કેમ કે વન એન્ડ ઓનલી જામનગરમાં ટોપ છે 7 સીઝન્સ. આઈ પ્રિફર ધીસ ઓનલી. બધા તમે અહીંયા આવો, બાકી તો કચ્છી આવ્યા એટલે બધા આવે. બાકી તો જય માતાજી. आज नवरात्रि का पहला दिन है, तो काफ़ी 7 सीज़न में काफ़ी अच्छा अरेंजमेंट किया है. पार्किंग की भी अच्छी व्यवस्था है, सिक्योरिटी गार्ड बढ़िया है, खाने के लिए भी सारे कोर्ट वगैरह बढ़िया है, और अरेना भी काफ़ी इस बार बड़ा है, तो काफ़ी खेलने के लिए अच्छा है. तो आई होप सभी लोग एंजॉय करेंगे. मैं सभी को कहना चाहूँगा कि 7 सीजन्स आइए और खेलिए अपनी नवरात्रि. थैंक यू સો મચ. અને 7 સિઝનમાં હું લાસ્ટ 2 યર્સથી આવું છું, અને અહીંયાની સિક્યોરિટી એટલી મસ્ત છે, અમને સેફટી બિલકુલ મળે છે. ફૂડ બી અહીંયાનું એકદમ સારું છે. ડીજે બી તમે જોઈ શકો છો, અત્યારે બહુ જ ફાઇન છે ડીજે. અને અમને અહીંયા ગરબા રમવાની એટલી સ્પેશલેસ એટલું બધું છે ગ્રાઉન્ડ, કે અમને ગરબા રમવાની બહુ જ મજા આવે છે. થેન્ક યુ. અમે છેલ્લા ઘણા વર્ષોથી 7 સિઝન્સમાં આવીએ છીએ, તો આમની સિક્યોરિટી, ગરબા ફેસિલિટીઝ અને બહુ જ એન્કર તમે જોઈ લો કે એમનું મેનેજમેન્ટ બહુ જ ટોપ પ્રીમિયમ લેવલનું હોય છે. તો 9 દિવસ 10 દિવસ તમે બધા આવો, બહુ જ મજા આવે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ફરી 7 સીઝન રિસોર્ટ ખાતે આવ્યા છે, અને ખાસ કરીને વ્યવસ્થા જોઈએ અહીંયા એટલી બધી અફલાતુન કરવામાં આવી છે. ખાસ કરીને 2 દિવસ પહેલાં જ તમે રાહુલભાઈ કેશવાલા, કે જે આના ઓનર છે 7 સીઝનના, એમને ઇન્ટરવ્યૂ આપ્યો હતો, અને ઇન્ટરવ્યૂમાં જે પ્રમાણે વાત કરી હતી એ પ્રમાણે એના કરતાં પણ વિશેષ અહીંયા વ્યવસ્થા જોવા મળી છે, અને ખાસ કરીને લક્ઝરિયસ વ્યવસ્થા જોવા મળી છે. અને ખાસ કરીને આના માટે જે તનતોડ મહેનત કરી છે એવા ઉષાબેન કેશવાલા, એટલે કે રાહુલભાઈના મિસિસ, એમણે એટલી બધી મહેનત કરી છે. એ મહેનત અહીંયા અત્યારે હસતી હોય એવું લાગે છે. અને ક્રાઉડ પણ એટલી બધી વ્યવસ્થા, ક્રાઉડ પણ એટલો બધો લક્ઝરિયસ છે કે લોકોને આમ કંઈક નવું સર્કલ બને, નવા લોકો આપણા પરિચયમાં આવે, એ ટાઈપનું કાંઈ જોવા મળે છે. તો ઉષાબેન કેશવાલા આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું, બેન તમે જે પ્રમાણે ઇન્ટરવ્યૂ આપ્યો હતો એના કરતાં પણ મેં વિશેષ અહીં વ્યવસ્થા જોઈ છે, ખાસ કરીને લક્ઝરિયસ વ્યવસ્થા, એન્ટ્રેસથી માંડી ડીજેથી માંડી બધી વ્યવસ્થા, કાંઈ એમ કહેવાય કે ભૂલ કાઢવા જેવું કાંઈ નથી. તો આ બધી વસ્તુ પ્રેરણા આપને ક્યાંથી મળી, અને આટલી બધી વ્યવસ્થા તમે પહેલા દિવસે પણ તમે આપી શકવામાં સફળ થયા છો? અમે છેલ્લા 5 વર્ષથી કરતા આવીએ છીએ, એટલે એવરી યર્સ કંઈક ને કંઈક નવું પ્લાન કરતા હોઈએ છીએ. તો આ વખતે કંઈક અલગ જ સેટઅપ પ્લાન કર્યું હતું કે આપણે રજવાડી ટચ અને નવરાત્રી ટચને થોડુંક ટચઅપ આપવું છે. એટલે આ વખતે થોડુંક અલગ જ સેટઅપ કર્યું છે. બાકી ખેલૈયાઓને મજા આવે એના માટે આપણે એરિનામાં બહુ બી વ્યવસ્થા રાખેલી છે. અને ખેલૈયાઓ માટે ખાસ કરીને પ્રિન્સેસ માટે આપણે બાઇક અને ડેઇલી માટે ઇલેક્ટ્રિક્સ આઇટમ, એ લોકોને ડેઇલી યુઝમાં યુઝફુલ થાય એવી ગિફ્ટ આઇટમ્સ પણ આપણે એ લોકોને આપતા હોઈએ છીએ. આજ પહેલો દિવસ છે, છતાં પણ વિશેષ ક્રાઉડ છે આ સ્થળ ઉપર જોવા મળે છે. અને ખાસ કરીને અત્યારે 1 વાગ્યો છે રાત્રે, પણ છતાં પબ્લિકને ઘરે જવાની ઈચ્છા નથી થતી. એવું કહેવાય કે હજી તો ચાલુ થયું છે, સવાર સુધી ચાલે. 4 વાગ્યા સુધી ક્રાઉડ એટલું ને એટલું એન્જોય કરે. અત્યારે હવે મંડલી ચાલુ થશે 2 વાગ્યે, અને આખી રાત 4-5 વાગ્યા સુધી લોકો મંડલી એન્જોય કરશે. પબ્લિકનો બહુ અમને સાથ સપોર્ટ છે, એના લીધે અમે જામનગરને કંઈક ને કંઈક એવરી યર્સ નવું આપતા રહીએ છીએ. ખાસ કરીને મેં જોયું છે પહેલો દિવસ જો આ ટાઈપની વ્યવસ્થા હોય તો આવતા દિવસમાં જે આ તો ટેલર નથી, આવતા દિવસમાં પૂરું પિક્ચર જોવાનું બાકી છે. હા, હજી તો આ 50% છે. અમે હજી એવું પ્લાન કરીએ છીએ કે ડેઇલી ને ડેઇલી કંઈક ને કંઈક નવી થીમ, નવું ડેકોર, નવા આર્ટિસ્ટ અમે લોકો લાવીએ. ખાસ કરીને સેલિબ્રિટીની વાત છે, એ કઈ તારીખે આવે છે? સેલિબ્રિટી આપણે 25th ના આવે છે. કોણ આવે છે? આદા શર્મા. અને કઈ ટાઈપે આ સિવાય પ્રિન્સેસની વાત આવે છે, તો એના માટે શું વ્યવસ્થા છે? આપણે પ્રિન્સેસ માટે બાઇક, બીજી ઘણી બધી ફર્નિચર, એ લોકોને ડેઇલી યુઝમાં આવે એવી આપણે એ લોકોને
ખેલૈયાઓને ઉત્સાહ વધારવા માટે આવી ગિફ્ટ્સ રાખીએ કે એ લોકોને વધારે ઉત્સાહ વધે. ખાસ કરીને રોજ પણ આપણે આ વિનર થાય એને આગળ વધારશું. ડેઈલી જેટલા વિનર્સ છે એ લોકોને ડેઈલી યુઝફુલ થાય એવી આપણે ગિફ્ટ આપતા હોઈએ છીએ કે જેથી કરીને એ લોકોનો રમવાનો ઉત્સાહ વધે. આ રીતે તમે જોયું કે આ ઉષાબેન કેશવાલા હતા અને ખાસ કરીને જે પ્રમાણે એને મહેનત કરી છે, જે પ્રમાણે 2 દિવસ 3 દિવસ પહેલાં અમને જે ઇન્ટરવ્યૂ આપ્યું હતું એ ઇન્ટરવ્યૂમાં જે વાત કરી હતી એના કરતાં પણ વિશેષ આ વ્યવસ્થા જોવા મળી છે. એટલે અમે લોકો આજે એ ચાર્જ ચેકિંગ માટે આવ્યા છે. અમે 4 ખૂણા જોયા છે પણ એટલી બધી સિક્યુરિટીની પણ વ્યવસ્થા સારી છે અને ખાસ કરીને લક્ઝરિયસ પરિવાર આવ્યું છે, લક્ઝરિયસ લોકો અહીંયા આવ્યા છે અને એ ટાઈપની જ લક્ઝરિયસ વ્યવસ્થા પણ અહીં જોવા મળી છે. જામનગરમાં ખીજડીયા બાયપાસ પાસે આવેલા રોયલ રિસોર્ટ ખાતે ભવ્ય રીતે ગત 21મી સપ્ટેમ્બરે વેલકમ નવરાત્રી મહોત્સવ યોજાયા બાદ ગઈકાલે 22 સપ્ટેમ્બર પ્રથમ નોરતાથી ભવ્ય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રોયલ રિસોર્ટના માલિક હિતેશભાઈ જેઠવા અને મીરાબેન જેઠવાના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવેલા આ ભવ્ય નવરાત્રી મહોત્સવમાં હાઈફાઈ સાઉન્ડ સિસ્ટમ તેમજ પ્રખ્યાત ડીજે અને વિશાળ પાર્ટી પ્લોટ તથા જબ્બર એરેના ઉપરાંત બેઠક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા અને સિક્યુરિટી સુવિધાઓની તેમજ લાઇટિંગ ડેકોરેશનની અદ્ભુત વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ગઈકાલે પ્રથમ નોરતે જામનગર શહેર અને પંથકના વિવિધ વિસ્તારોના સંખ્યાબંધ ખેલૈયા ભાઈઓ અને બહેનોએ અહીં નવરાત્રી મહોત્સવનો આનંદ માણ્યો હતો. આ તકે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, પંચકોશીય ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર MN શેખ વગેરે મહેમાનોને રોયલ રિસોર્ટના માલિક હિતેશભાઈ જેઠવાએ આવકાર્યા હતા. ગઈકાલે પ્રથમ નોરતે રોયલ રાસોત્સવમાં રોજ 1 થી 3 નંબર આવનાર પ્રિન્સ પ્રિન્સેસને આકર્ષક ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આમ પ્રિન્સ અને પ્રિન્સેસ થયેલ અજયસિંહ રાઠોડ અને ફાલ્ગુની રાવલે રોયલ રાસોત્સવની મેનેજમેન્ટની ટીમની પ્રશંસા કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. રોયલ રિસોર્ટ તારીખ 22/9/2025 અને પહેલા નોરતાના દિવસે અમે લોકો અહીંયા અમારા ગ્રુપ સાથે રમવા આવેલા. સિક્યોરિટીથી માંડી ડીજે સિસ્ટમ, એન્કર અને જજીસ બધું જ વ્યવસ્થિત આયોજન કરેલું હતું. સૌથી ખાસ વાત કે છોકરીઓ માટે સેફટી બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે સતત અહીંયા પોલીસની સિક્યોરિટી પણ હતી અને જજીસના નિર્ણાયક એકય પક્ષપાત કર્યા વગર લીધેલા છે. ડીજેમાં પણ પબ્લિક ડિમાન્ડ ઉપર રમાડવામાં આવે છે અને નિર્ણય બધા પક્ષપાત વિના લેવામાં આવે છે. જય માતાજી, મારું નામ અજયસિંહ રાઠોડ છે. રોયલ રિસોર્ટ દ્વારા આયોજિત રોયલ રાસ ઉત્સવમાં અમે લોકો આવ્યા છીએ. આ ભાઈનો 1st નંબર, મારો 2nd નંબર અને આ બેનનો 3rd નંબર આવ્યો છે. અહીંની જે વ્યવસ્થા છે અમને લોકોને બહુ જ મજા આવી છે. અહીંના ડીજે, લાઇટ, ડેકોરેશન બહુ જ 1 નંબર છે. તો મારી વિનંતી છે કે બધા લોકો અહીંયા આવી જાજો. હવે લઈશું નાનકડું વિરામ. બાદ જોશું પીવાના પાણીમાં ગટરના પાણી મુદ્દે રસ્તા રોકો અને 2 સ્કૂલના શિક્ષકો વિવાદમાં સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. માતા પિતા બનવું દરેક bright future together. લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ.
અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે, તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. ઈ આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું, તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણિક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 98 811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના વોર્ડ નંબર 7માં સત્યમ કોલોની નામનો મોટો અને જાણીતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારની અંદર શિવમ સોસાયટી નામનો એક પેટા વિસ્તાર આવેલો છે. આ સોસાયટીમાં અંદાજે 500 થી 700 જેટલા પરિવારો વસવાટ કરે છે. આ 500 થી 700 પરિવારો એટલે કે 2 થી 3000 જેટલા નગરજનો છેલ્લા 8 વર્ષથી અમોને આપવામાં આવતું પીવાનું પાણી ગંદુ હોય છે એવી ફરિયાદ કરી રહ્યા છે. દર્શકો, તમે આ સમયગાળો બરાબર સાંભળ્યો છે. આ વિસ્તારના રહેવાસીઓ જાહેરમાં જણાવે છે કે 8 વર્ષથી ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જતું હોય એવી ફરિયાદો છે. એમાં પણ છેલ્લા 5 થી 6 મહિનાથી આ વિસ્તારમાં સેંકડો ઘરોને પીવાનું જે પાણી દરરોજ અડધો કલાક આપવામાં આવી રહ્યું છે, તેમાં શરૂઆતની 20 મિનિટ સુધી પીવાના પાણીના નળમાંથી ગટરનું પાણી આવે છે અને બાકીની 10 મિનિટ માટે પીવાનું પાણી આવી રહ્યું છે. આ પ્રકારની સ્થિતિ હોવાને કારણે કલેક્ટર, કમિશનર અને કોર્પોરેટર સહિત બધી જ જગ્યાએ રજૂઆત કર્યા બાદ થાકી ગયેલા નગરજનોએ આખરે ગઈકાલે સોમવારે સાંજે ના છૂટકે રસ્તા રોકો આંદોલન કરીને જવાબદારોનું ધ્યાન દોરવાની ફરજ પડી હતી. ગઈકાલે સોમવારે સાંજે આ વિસ્તારમાં સેંકડો મહિલાઓ રોડ પર ઉતરી આવ્યા હતા અને સત્યમ કોલોનીનો આ ધમધમતો રોડ આશરે 2 કલાક સુધી ચક્કાજામ કરી દીધો હતો, જેને પરિણામે જો કે હજારો વાહન ચાલકો પરેશાન થયા હતા. તે અલગ મુદ્દો છે, પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે આ વોર્ડ નંબર 7માં આટલા લાંબા સમય સુધી આ સેંકડો નગરજનો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. આટલા લાંબા સમય દરમિયાન મહાનગરપાલિકાએ આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં જે બેદરકારી દાખવી છે, તે બેદરકારી આખરે ખુલ્લી પડી ગઈ છે અને ગઈકાલે સોમવારે સાંજે રસ્તા રોકો આંદોલન દરમિયાન મહિલાઓ રણચંડી બની હતી અને એક પણ વાહનને આ રોડ પરથી પસાર થવા દીધું ન હતું. આ તકે સત્તાવાળાઓએ સંબંધિત પોલીસ કર્મચારીઓને બનાવના સ્થળે મોકલ્યા હતા, પરંતુ ગુસ્સે ભરાયેલી મહિલાઓએ કોઈને મચક આપી ન હતી. સ્વાભાવિક છે કે પીવાના પાણી જેવી બાબતમાં આ પ્રકારની ભયાનક બેદરકારી કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં. આ વિસ્તારના રહેવાસીઓએ તો ત્યાં સુધી પણ ફરિયાદ કરી છે કે આ ગટરના પાણીને કારણે આ વિસ્તારમાં ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. ગઈકાલે સોમવારે સાંજે આ બબાલ થયા પછી આજે મંગળવારે સવારે આ વિસ્તારના સેંકડો રહેવાસી ભાઈઓ બહેનો કોર્પોરેશન ખાતે પહોંચ્યા હતા અને કમિશનર સમક્ષ વધુ એક વખત રજૂઆત કરી હતી. કમિશનરે તેઓને અધિકારીઓ જે ભાષાનો ઉપયોગ કરતા હોય છે તે ભાષાનો ઉપયોગ કરીને શાંતિથી સમજાવી દીધા હતા કે પાઇપલાઇન બદલવાનું કામ ચાલુ છે અને 1.5-2 મહિનામાં પાઇપલાઇન બદલી ગયા પછી પીવાના પાણીમાં ગટરનું જે પાણી ભળી રહ્યું છે તે પ્રશ્નનો નિવેડો આવી જશે. પરંતુ અહીં મહત્વનો મુદ્દો એ છે કે આ વિસ્તારના લોકોના જણાવ્યા પ્રમાણે 8 વર્ષથી લોકો પરેશાન થતા હતા, ત્યારે આ વિસ્તારના આગેવાનો અને મહાનગરપાલિકાએ આ બાબત પર શા માટે ધ્યાન આપ્યું નહીં? આ સમગ્ર મુદ્દા પર આ વિસ્તારના લોકોમાં છેલ્લા ઘણા મહિનાઓથી અત્યંત ગુસ્સો અને નારાજગી જોવા મળી રહી છે. આ સમગ્ર વિષય અંગે આ વિસ્તારના 3 મહિલાઓએ તથા આજે સવારે કોર્પોરેશનમાં કમિશનર સમક્ષ થયેલી રજૂઆત બાદ કમિશનરે જે જવાબ આપ્યો તે તમામ બાબતો ટૂંકમાં પ્રસ્તુત છે. અને અમે વારંવાર આ ગટરવાળા પાણીના પ્રશ્ને કલેક્ટરને, મ્યુનિસિપલ કમિશનરને અને કોર્પોરેટરોને વારંવાર ફરિયાદ કરી છે. ખાલી હા કરી દેશું થાય છે, પણ અમારું કોઈ પણ કામ થતું નથી. એટલે અમારે ના છૂટકે આ કામ કરવું પડ્યું, રસ્તા રોકવાનું. 500 થી 700 પરિવાર છે અને અત્યારે એટલું ગંદુ પાણી આવે ને કે આમ જાણે ગટર જ છે એમ. એ કેવી રીતના ઉપયોગમાં લેવું? બધા ઘરે ઘરે માંદા છે. રસ્તા ખોદેલા છે, લાઈન માટે કરી દેશું કર્યું. રસ્તા ખોદી 1-2 લાઈનમાં પાણી આવે, હવે નથી આવતું. 5 મહિનાથી રજૂઆત કરેલી છે, આવેદન પત્ર આપેલા છે. આમ તો અમારે 8 વર્ષ થયા થોડું આવતું, પણ હવે 5 મહિના થયા તો સખત આને જ પાણી આવે છે એમ, કે ગટર સિવાય બીજું પાણી જ નથી આવતું. શિવમ સોસાયટીમાં રહી છીએ અમે અને ગટરનું પાણી અમારે આવે છે. એ પ્રશ્ન અમારે સોલ્વ કરવો છે. નળમાં જ કોર્પોરેશનના પાણીમાં જ 6 મહિના થયા. કાંઈ રસ્તા રોકો આંદોલનમાં ચોખ્ખું પાણી આવે એના માટેની છે. અને અમારે પ્રશ્ન પાણીનો છે. પાણી અમારે ગટરનું 6 મહિનાથી આવે છે અને રોજે પેલા તો 20 મિનિટ અમારે ગટરનું આવે અને 10 મિનિટ ચોખ્ખું આવે, તો અમારે પાણી શું કરવું? અમારે પાણીનો પ્રશ્ન અમારે જોઈ. આજે અમે રસ્તા રોકો કર્યું છે. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ના વિસ્તારમાંથી કેટલીક બહેનોએ આજરોજ એમના વિસ્તારમાં સ્વચ્છ પીવાનું પાણી અને ગંદુ પાણી આવી રહ્યું છે એ પ્રકારની ફરિયાદ કરી છે. એ ઓલરેડી તપાસ થઈ ચૂકેલી છે અને એ વિસ્તારમાં જરૂરી પાઇપલાઇન બદલવાની અત્યારે હાલ કામગીરી ચાલુમાં છે. અત્યાર સુધી વર્ષો જૂની ત્યાં આગળ એસી પ્રેશર પાઇપ હતી, એ બદલીને આપણે ડક્ટાઇલ આયનની પાઇપ અત્યારે ત્યાં એ આખા વિસ્તારમાં લગભગ 3 કિલોમીટરની લંબાઈની 500 ડાયાની ડક્ટાઇલ આયન પાઇપ્સ અત્યારે રિપ્લેસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં લગભગ 1.5 થી 2 મહિનાના ગાળામાં આ વિસ્તારની પાઇપલાઇન રિપ્લેસ થવાથી એમનો પ્રશ્ન સદંતર સંપૂર્ણપણે
સંતુષ્ટ થવા જોઈએ. જામનગર શહેરમાં થોડા દિવસો અગાઉ જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચેના આંતરિક ઝઘડાના સમાચારો ચમક્યા હતા. જોકે જે તે સમયે આ બનાવો અંગે શિક્ષણ વિભાગ અથવા પોલીસ વિભાગમાં કોઈપણ પ્રકારની ફરિયાદ કે રજૂઆત થવા પામી ન હતી અને જે તે શૈક્ષણિક સંસ્થાના મામલાઓને નિપટાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ જામનગરની વધુ 2 શૈક્ષણિક સંસ્થાઓ સમાચારોમાં ચમકી છે, જે પૈકીની એક સંસ્થા સરકારી છે અને એક સંસ્થા ખાનગી છે. આ બંને સંસ્થાઓમાં શિક્ષક વર્ગ દ્વારા વિદ્યાર્થીઓને અયોગ્ય રીતે શિસ્ત સંબંધી સજાઓ કરવામાં આવી હતી, જેને પરિણામે સમગ્ર શહેરમાં આખો વિષય ચર્ચાસ્પદ બન્યો છે અને આ બંને કિસ્સાઓમાં જવાબદારો વિરુદ્ધ પગલાઓ લેવામાં આવ્યા છે. આ 2 બનાવો પૈકી એક બનાવ નવાનગર હાઈસ્કૂલમાં બન્યો હતો, જેમાં મોહિનીબેન પટેલ નામના એક શિક્ષિકા દ્વારા માથામાં તેલ ન નાખવા બદલ એક વિદ્યાર્થીના વાળ કાપી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ આ મામલામાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આ શિક્ષિકાને સોકોઝ નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે. દરમિયાન આ શિક્ષિકાએ બાળકના વાલી સાથે પણ વાતચીત કરી છે અને પોતાના કૃત્ય બદલ સત્તાવાર રીતે માફી પણ માંગી લીધી છે. આ ઉપરાંત આવો એક અન્ય બનાવ ખંભાળિયા રોડ પર નાઘેડી નજીક આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે બન્યો હોવાનું જાહેર થયું છે. આ બનાવમાં પણ એક શિક્ષક દ્વારા 2 વિદ્યાર્થીઓના માથાના વાળ કાપી નાખવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવતા ધનંજય નામના આ ગુરુકુળના શારીરિક શિક્ષણના શિક્ષકને ગુરુકુળમાંથી રૂખસદ આપી દેવામાં આવી છે. આ ઉપરાંત આ સમગ્ર બનાવ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિપુલ મહેતાની સૂચના મુજબ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ગુરુકુળમાં બનેલી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને આ તપાસના રિપોર્ટ બાદ શૈક્ષણિક સંસ્થા તથા કસૂરવાર શિક્ષક વિરુદ્ધ જરૂરી પગલાઓ જાહેર કરવામાં આવશે, એમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ જણાવ્યું છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં બનેલા આ બનાવ અંગે એક બાળકના માતાએ આપેલી ટૂંકી વિગતો ઉપરાંત આ બંને શૈક્ષણિક સંસ્થાઓમાં બનેલા બનાવો અંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી આજે જામનગર જિલ્લામાં આવેલી 2 શાળાઓ, એક પ્રાથમિક વિભાગ માટે અને એક માધ્યમિક વિભાગ માટે, બંને શાળાઓમાં વિદ્યાર્થીઓના શિસ્ત વિષયક બાબતને ધ્યાને લઈ અને 2 ફરિયાદો વિદ્યાર્થીના વાલી દ્વારા કરવામાં આવેલ છે. એક નવાનગર હાઈસ્કૂલમાં વિદ્યાર્થી શિસ્તમાં ન રહેતા હોય એના વાળ કાપવાની ઘટના બાબતે વાલી દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે અને એક પ્રાથમિક વિભાગમાં સ્વામિનારાયણ ગુરુકુળ નાઘેડી ખાતે વિદ્યાર્થી શિસ્તમાં ન રહેતા હોય એના વાળ કાપી નાખવા બાબતની ફરિયાદ વિદ્યાર્થીના વાલી દ્વારા કરવામાં આવેલ છે. બંને કિસ્સાઓ સમાન પ્રકારના છે, પરંતુ આવા પ્રકારની ઘટનાઓ શાળામાં ન જ બનવી જોઈએ. ન બને એ માટે પણ જરૂરી પગલાં લેવા માટે આજે તમામ શાળાઓને સૂચના આપવામાં આવેલ છે. કોઈપણ વિદ્યાર્થીની સામે કોઈપણ પ્રકારનું કોર્પોરલ પનિશમેન્ટ એ યોગ્ય નથી અને નથી જ. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી બંને દ્વારા આ બાબતે ખૂબ જ ગંભીરતાથી નોંધ લેવામાં આવેલી છે અને આ પ્રકારની ઘટના ન બને તે માટે પણ તમામ પગલાઓ લેવા માટે શાળાઓના આચાર્યશ્રીઓને સૂચના આપવામાં આવેલ છે. નવાનગર હાઈસ્કૂલના જે શિક્ષિકાબેન છે એમને ઠપકો પણ આપવામાં આવેલ છે. એ શિક્ષિકાબેનને એ બાબતનું પ્રાયશ્ચિત પણ છે કે આવી ઘટના બની ગઈ. તેમના દ્વારા આમ જોવા જઈએ તો વિદ્યાર્થી શિસ્તમાં રહે તેવો એક આગ્રહ તેમના દ્વારા રાખવામાં આવે છે, પરંતુ આવું હવે પછી નહીં બને એની બાહેંધરી પણ શિક્ષિકાબેન દ્વારા આપવામાં આવેલી છે. સ્વામિનારાયણ ગુરુકુળ નાઘેડી ત્યાં પણ જે શિક્ષક દ્વારા આ બાબતે કરવામાં આવેલ છે તેની સામે યોગ્ય તપાસ કરી અને એની સામે પણ શાળા મંડળ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે મુજબની સૂચના આપીશું. ગઈકાલે જે હેતાંશ ભટ્ટના વાળ કાપેલા સાથે મારા મંથનના પણ વાળ કાપેલા, સાથે બીજો એક છોકરો પણ છે અને આ મંથનના તો હેતાંશના વાળમાં તેલ નાખેલું નતું હોવા છતાં કાપ્યા, મંથનના તો તેલ નાખેલું હોવા છતાં અને અવારનવાર નાની નાની બાબતમાં મોટી મોટી પનિશમેન્ટ દેવામાં આવે છે કે આની પહેલા એને ખાલી બુક સાથે લઈ નતો લાવે, એના માટે એને 100 ઉઠક બેઠક કરવામાં આવે, લંચ પણ ફેંકી દેવામાં આવેલો હતો. મારો બાળક 6:30 વાગે બસમાં આવી છે, 2 વાગે ઘરે પહોંચે, આવીને એટલો રહ્યો કે અમારે ભણવું જ નથી, સ્કૂલે જવા માટે નફરત કરવા માંડ્યો છે કે બાળકના અંદરથી જેવું થઈ ગયું છે કે આવી રીતના સ્કૂલમાં થાય તો અમારે ભણવું જ નથી અમારે. તો કોઈ તમે ટીચર રાખો તો જોઈ વિચારીને રાખો કે બાળક પ્રત્યે એવી રીતના એનું બિહેવિયર કેવી રીતના છે એ અવારનવાર ચેક કરતું રહેવાનું પ્રિન્સિપલની ફરજ છે. જામનગર પંથકમાં કેતન ઇલેક્ટ્રોનિક્સનું નામ ખૂબ જ મોટું છે, કારણ કે કેતન ઇલેક્ટ્રોનિક્સની જામનગરના અલગ અલગ એરિયામાં કુલ 5 બ્રાન્ચો કાર્યરત છે, જેને કારણે કેતન ઇલેક્ટ્રોનિક્સ લાખોની સંખ્યામાં પોતાનો ગ્રાહક વર્ગ ધરાવે છે. ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટમાં સૌથી વધુ વેચાણ ધરાવતી કેતન ઇલેક્ટ્રોનિક્સની ગઈકાલે GTPL
પટેલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ મુલાકાત લીધી હતી, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોમાં જીએસટીનો દર 28% ને બદલે 18% કરી નાખવામાં આવ્યો છે, જેને કારણે ગ્રાહકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. આ અંગેની વધુ વિગત માટે કેતન ઇલેક્ટ્રોનિક્સના દિલીપભાઈ મકીમે જણાવ્યું હતું કે ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા જીએસટી રેટ ઘટાડવાના ક્રાંતિકારી નિર્ણયને હું આવકારું છું. 28% જીએસટીને બદલે 18% જીએસટી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ પર લેવાનો જે નિર્ણય લીધો છે તેને લીધે ગ્રાહકોને ખૂબ જ મોટો ફાયદો થશે. આ ઉપરાંત દિલીપભાઈ મકીમે જણાવ્યું હતું કે અમોએ પણ 65% જેવો ફાયદો થાય તેવી ફેસ્ટિવલ ઓફર આ નવરાત્રી દરમિયાન રાખવામાં આવી છે. આમ આ વખતે ગ્રાહકોને 75% સુધીનો જબરદસ્ત લાભ મળશે, જેને કારણે કેતન ઇલેક્ટ્રોનિક્સમાં ખરીદી કરવા આવતા ગ્રાહકોને ઓનલાઈન અને મોલથી પણ વ્યાજબી ભાવે ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ પ્રાપ્ત થશે. દિલીપભાઈ મકીમે વધુમાં ઉમેર્યું હતું કે પ્રથમ નોરતાથી જ અમારે ત્યાં ઘરાકીમાં ખૂબ જ મોટો વધારો થયો છે. આ વખતે અમારી નવરાત્રી, દશેરા, ધનતેરસ અને દિવાળીની સિઝન ખૂબ જ સારી જશે અને ગત વર્ષ કરતાં આ વર્ષે અમારો વેપાર 1.5 ગણો થશે તેવો દિલીપભાઈ મકીમે આશાવાદ વ્યક્ત કર્યો હતો. જીએસટીના રેટ ઘટવાથી ગ્રાહકોને ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટો સસ્તી મળતી થઈ ગઈ છે, જેને કારણે પણ અમારા વેચાણમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થશે. કેતન ઇલેક્ટ્રોનિક્સના ઓનર દિલીપભાઈ મકીમ સાથે જયેશભાઈએ કરેલ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકો સ્વાગત છે. આજે અમે લોકો જામનગરના ખ્યાતનામ એવા કેતન ઇલેક્ટ્રોનિક્સ ખાતે આવ્યા છે. ખાસ કરીને મજાની વાત એ છે કે આજથી એટલે તારીખ 22 છે, પહેલું નોરતું છે અને ખાસ કરીને જે પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રમાણે જાહેરાત કરી છે કે ભાઈ જીએસટીમાં ધરખમ ઘટાડો થયો છે અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ જે આઇટમો છે એની અંદર ભારે ધરખમ ઘટાડો જોવા મળે છે અને ખાસ કરીને 10% સુધીનો ઘટાડો જોવા મળે છે, કારણ કે અત્યાર સુધી 28% જે જીએસટી વસૂલાત થતો હતો એ હવે માત્ર 18% લોકોએ ભરવાનું રહેશે. એની હિસાબે લગભગ 10,000ની તમે લોકો વસ્તુ વસાવો છો તો લગભગ 51,000 રૂપિયા ઉપરનો ફાયદો થાય. અને ખાસ કરીને જે પ્રમાણે ત્યાં શરત ચાલતા હતા એટલે હવે તે આજે પહેલું નોરતું છે, પણ આજે સવારથી જ લગભગ 4 વ્હીલ હોય કે ઇલેક્ટ્રોનિક આઇટમો હોય તો લોકો આજે ખરીદીનો મુહૂર્તને પણ હાચવું છે આજે, અને સવારથી જ અહીંયા ઘરાકી પણ જોવા મળે છે. તો આપણી પાસે કેતન ઇલેક્ટ્રોનિક્સના જે ઓનર છે એવા દિલીપભાઈ મકીમ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ આજે જે પ્રમાણે નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રમાણે જાહેરાત કરી છે એ પ્રમાણે શરત પણ હતા, લોકો શરતની અંદર કોઈ વસ્તુ વસાવે નહીં, પહેલા નોરતામાં આજે વસ્તુ વસાવી હશે, શું લાગે છે? અને ઘરાકીની વાત કરીએ, જીએસટીની વાત કરીએ, ખાસ કરીને તમારી ફેસ્ટિવલ ઓફરની વાત કરીએ, શું કહેવા માંગશો આપ? સૌપ્રથમ તમને ખૂબ ખૂબ આભાર માનશું આપણા આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો, જેણે જે જીએસટીનો જે ઘટાડો કરેલો છે અને ખાસ કરીને વેપારી વર્ગને દરેકે દરેક કેટેગરીની વ્યક્તિઓને ખૂબ ખૂબ આનાથી પરચેસ કરવામાં સારી એવી સરળતા રહેશે અને ટેક્સની અને આમદાનીની બચત થશે. તો આ એક મોટો નિર્ણય છે ને હિન્દુસ્તાન માટે આ બહુ મોટો નિર્ણય કહેવાય. ખાસ કરીને ધારો કે વાત આવી તમે કેતન ઇલેક્ટ્રોનિક્સ, એક તો તમે જે પ્રમાણે કહ્યું 10% જીએસટી જો ડિફરન્સ દેખાય છે અને આ ઉપરાંતની વાત કરતા ફેસ્ટિવલ ઓફર પણ તમારી ચાલુ છે, તો એ જે ફેસ્ટિવલ ઓફર છે એમાં તમે ગ્રાહકોને કયો લાભ આપ્યો છે? અમે સાહેબ આ ફેસ્ટિવલમાં ગ્રાહકોને ડબલ ધમાકાનો લાભ આપેલો છે. એક તો જીએસટીનો ઘટાડો આવેલો છે અને સાથે સાથે જે ફેસ્ટિવલની કંપનીની ઓફર છે, પ્લસ અમારા સ્ટોર્સની દર વર્ષે અમે ઓફર કરીએ છીએ. છેલ્લા 47 વર્ષથી અમે આ ટ્રેડમાં છીએ. એક અમારી બી ઓફર હોય છે અને કંપનીની બી ઓફર હોય છે, પ્લસ જીએસટીનો ઘટાડો છે એટલે કસ્ટમર્સને સારો એવો ખાસો એવો બેનિફિટ થશે. દરેક પ્રોડક્ટ ઉપર એટલીસ્ટ 18 થી 20% જેવો ઘટાડો આરામથી થશે. ખાસ કરીને વાત કરીએ તમારી જે બ્રાન્ડ છે માર્કેટમાં કે ઓનલાઈન કરતાં અને મોલ કરતાં પણ તમારે ત્યાં રિઝનેબલ રેટથી વર્કઆઉટ થાય છે, તો એની હિસાબે ગ્રાહકોનો પ્રવાહ સવારથી જ જોવા મળ્યો છે. ચોક્કસ. હવે ઓનલાઈન અને મોલમાં ગ્રાહકોને જે પ્રોડક્ટ લેવી છે એ પ્રોડક્ટ એ લોકો ડેફિનેટલી તેમાંથી પસંદ કરીને આવે છે, એના પ્રાઇસ ચેક કરીને આવે છે. એનાથી સારી વસ્તુ એ છે કે એ લોકો અમારા સ્ટોર પર આવીને એ પ્રોડક્ટ ફિલ કરે છે. એ પ્રોડક્ટ ફિલ કરીને અમે લગભગ એને સેમ પ્રાઇસમાં કે એનાથી સસ્તા પ્રાઇસમાં અમે આપી શકીએ છીએ, જેથી કરીને ગ્રાહકોનો રસ શોરૂમ પર સારો રહે છે. અને આફ્ટર સેલ સર્વિસ માટે બી એ લોકો 1-to-1 અમારી સાથે કનેક્ટ રહે છે, તો એનો બી અમને ફાયદો થાય છે અને કસ્ટમર્સને ફાયદો થાય છે. જેથી કરીને કસ્ટમર્સનો હવે આગ્રહ જે છે તો લોકલ સ્ટોર પરથી ખરીદ કરવી. ખાસ કરીને નવરાત્રી અને દિવાળીની જે વાત આવે છે, દશેરાની વાત છે, સારા મુહૂર્તની અંદર લોકો લેવાનું હોય તો લોકો ક્યારે આવે કે લોકોને ઇઝી અહીંયા સર્વિસ સારી મળે ને ખાસ કરીને એને સારો ડિસ્પ્લે પણ જોવા મળે? બસ આજથી સાહેબ ગઈકાલથી શ્રાદ્ધ પૂરા થયા, આજથી 22 તારીખથી નવરાત્રા શરૂ થઈ ગયા. હવે બધા જે દિવસો જે છે બધા સારા દિવસો છે એટલે ગ્રાહકો પોતાની અનુકૂળતા મુજબ લે છે. પણ યુઝ્યુઅલી આપણા ગુજરાતીઓમાં દશેરા અને ધનતેરસનું મહત્વ ખૂબ ખૂબ હોય છે. એના અગાઉના એ લોકો બુકિંગ કરાવડાવે છે અને એના અગાઉ એ લોકો પ્લાનિંગ કરે છે, જેથી કરીને એને સમયસર પ્રોડક્ટ મળી રહે, સમયસર ડિલિવરી થઈ જાય અને સમયસર સર્વિસ મળી રહે.
આ ધારો કે અત્યારે જે પ્રમાણે શરત ગયા છે, જે પ્રમાણે જીએસટીની થોડી નાની મોટી વાત હતી, એની સામે હું માનું ત્યાં સુધી આ વખતે વર્કઆઉટ વધશે, દોઢો બમણો વેપાર થશે આ સિઝનમાં. ગ્રાહકોને ખરેખર ઘણા સમય પછી એમ સમજો ને કે કોવિડ પહેલાંના જે પ્રાઇસ હતા અને અત્યારે કોવિડ પછીના પ્રાઇસ ઓલમોસ્ટ સેમ થઈ ગયેલા છે. કે 5 વર્ષનો જે ડિફરન્સ હતો, જે પ્રાઇસ રાઇઝનો જે ડિફરન્સ હતો, એ બધો નીકળી ગયેલો છે. તો જેથી કરીને ગ્રાહકોને ખિસ્સાને બી પરવડે અને સારી રીતે લઈ શકે દરેકે દરેક કેટેગરી. અમુક લોકો તો હવે અમારે એકની જગ્યાએ 2 પ્રોડક્ટ લઈએ છે. એનું રીઝન જ આ છે કે એ લોકોને હવે પરવડે છે, સસ્તી કિંમત થઈ ગઈ, જેથી કરીને તે લોકો પરચેસ કરે છે. ખાસ કરીને ફાઇનાન્સની વાત કરીએ તો ફાઇનાન્સ પણ અહીંયા તમે ઇઝી ઉપલબ્ધ કરાયું છે. હા, ફાઇનાન્સની તો સારામાં સારી અત્યારે ફેસ્ટિવલમાં ઓફર હોય છે. કંપની તરફથી બી સારી ઓફર હોય છે. ₹1 ભરીને લઈ જાઓ પ્લસ 1 EMI ફ્રીની બી સારી એવી સ્કીમ છે. તો અમે ગ્રાહકોને કહેશું કે આ ફાઇનાન્સનો લાભ લેવા જેવો છે. ખાસ કરીને બજાજ ફિનસર્વ જે છે એને બહુ સારી સ્કીમ આપેલી છે મેન્યુફેક્ચરનો ટાઈપ જોડે. ખાસ કરીને તમારો જે દિગ્જામ સર્કલ જે છે એ તો સૌથી મોટો શોરૂમ છે, પણ આ ઉપરાંતની વાત કરીએ તો તમારી ટોટલ જામનગર એટલે 5 બ્રાન્ચ આવેલી છે. 5 બ્રાન્ચમાં આ સ્કીમનો લાભ મળશે. હા, બિલકુલ, દરેકે દરેક બ્રાન્ચમાં લાભ મળશે અને આ દિવાળી સુધી રહેશે. આ રીતે તમે જોયું કે આ દિલીપભાઈ મકીમ હતા અને એમનો જે 4 દાયકાથી ઉપરનો એનો જે અનુભવ છે, એક્સપિરિયન્સ છે, એટલે ખાસ કરીને એ લોકોએ જે તે સમયે મંદીનો પીરિયડ હોય, જ્યારે સિઝન ન હોય ત્યારે એ લોકો માલનો ઉપાડ કરતા હોય, એટલે એકદમ રિઝનેબલ રેટથી ઉપાડતા હોય, કંપનીમાં સાથે ડાયરેક્ટ બિલિંગ હોય. એની હિસાબે જામનગરના ગ્રાહકોને બેનિફિટ કેમ મેક્સિમમ મળે એવો બેસ્ટ પ્રયત્ન હોય છે. એની હિસાબે મોલ કરતાં અને ગામ કરતાં પણ સસ્તું વ્યાજબી ભાવે દે એનો સ્વભાવ છે અને એ પ્રમાણે એનો જે અનુભવ છે એ અનુભવનો જામનગરની જનતાને લાભ મળશે નક્કી છે. જામનગર પોલીસે મંદિરોમાં થતી ચોરીઓના બનાવો અંગે 3 આરોપીઓને ઝડપી લીધા છે. આ 3 આરોપીઓ પૈકી એક આરોપી સગીર વયનો હોવાથી તેને 12 સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યો છે. પોલીસે 3 શખ્સોને કાલાવડ તાલુકાના મોટા વડાણા ગામના પાટિયા નજીકથી ઝડપી લીધા હોવાનું જાહેર થયું છે. આ 3 શખ્સો ઝડપાઈ ગયા પછી એ બાબતનો ભેદ ઉકેલાયો છે કે ભૂતકાળમાં આ શખ્સોએ જામનગર જિલ્લાના વિસ્તારોમાં ઉપરાંત દેવભૂમિ, દ્વારકા અને રાજકોટ જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોના મંદિરોમાંથી ચોરીઓ કરી છે. આ શખ્સોની પાસેથી રોકડ રકમ અને સોનાનો પારો વગેરે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસે જાહેર કર્યું છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નવરાત્રીના અવસરે પીજીવી દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ. જામનગરના અંધાશ્રમ નજીક રેલવે ફાટક પાસે એક યુવાન ટ્રેનની હડફેટે ચડી જતા આ યુવાનના બંને પગ ચગદાઈ ગયા છે. આ યુવાનને હાલ જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકાની કચરાની ગાડીઓ સહિતના કેટલાક ભંગાર વાહનો શહેરમાં નિયમોનો ભંગ કરી આડેધડ દોડી રહ્યા છે, પરંતુ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન આ પ્રકારના વાહનોને કોઈ દંડ થતો નથી. જામનગરના રણમલ તળાવ પાસે એક ઇકો કારે 3 વ્હીલર સાયકલને ઠોકર મારતા આ અકસ્માતમાં એક યુવકને ઈજા થઈ છે અને અકસ્માત સર્જનાર કાર ભાગી છૂટી હતી. જામનગરના દરેડ નજીક 34 વર્ષના ચમનભાઈ નામનો એક યુવાન ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી ધસી આવેલા ટ્રકે આ યુવાનને કચડી નાખતા યુવાનનું મોત થયું છે. ધ્રોલ તાલુકાના ગોલીટા ગામમાં ટ્રસ્ટ સંચાલિત એક મંદિરમાં 2 મહિના પહેલા દાન પેટી તૂટવાની અને ચોરીની ઘટના બની હતી, જેની ફરિયાદ હવે નોંધાવવામાં આવી છે. કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજાના મહિલા સરપંચનો પતિ દિનેશ જેપાર અને વચેટિયો હમીર સોલંકી લાંચમાં ઝડપાયા હતા, જે બંનેને તપાસ બાદ જેલ હવાલે કરવામાં આવ્યા છે. જામનગરના સિદ્ધાર્થ કોલોની વિસ્તારમાં રહેતા 75 વર્ષના જીવીબેન ખીમજીભાઈ રાઠોડે ગળાફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી છે. દ્વારકા યાત્રાધામ નજીકના ચરકલા રોડ પર 4 દબાણો સ્થાનિક તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. તે પહેલા એક ધર્મસ્થાન પણ તોડી પાડવામાં આવ્યું હતું. કાલાવડના મોટા વડાણામાં 2 મંદિરમાં 1.5 મહિના અગાઉ ચોરી થઈ હતી, જેની ફરિયાદ હવે નોંધાવવામાં આવી છે. જામનગર શહેરમાં અવારનવાર વિવિધ વિસ્તારોમાં ટૂંકી નોટિસે પાણી કાપ લાદવામાં આવી રહ્યો હોય હજારો નગરજનો પરેશાન થઈ રહ્યા છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વધુ એક વખત રૂપિયો નીચે ગગડતા $1નો ભાવ ₹88.76. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચતા વધુ એક વખત મંત્રીમંડળ વિસ્તરણની હવાને મળતો વેગ. મેગા આરોગ્ય અને રક્તદાન કેમ્પના માધ્યમથી ઉજવાતો હાલારના સાંસદ પૂનમબેન માડમનો જન્મદિવસ. 7 સીઝન રિસોર્ટ ખાતે પ્રથમ નોરતાએ ઝૂમટી પડતા ખેલૈયાઓ અને ભાવિકો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.